અંધોદ્યોગ શાળા ધોરણ 9ના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેન, as you already know that today you are going to learn unit 1 Cheetah's tears, ચિત્તાના આંસુ. બરાબર સમજો. This lesson is written on fact. કોઈ વાર્તા નથી, વાસ્તવિક ઘટના પર લખાયેલો પાઠ છે અને મજાનો પાઠ છે. ગ્લોસરી 6 વિદ્યાર્થીઓએ મોઢે આપી, ખૂબ સારી રીતે આપી છે. એમાં દીપ, ચિરાગ, રમેશ બહુ વ્યવસ્થિત મહેનત કરી છે. વધારે સારી મહેનત કરો એવી અપેક્ષા સાથે પાઠ ચાલુ કરું છું. યુનિટ 1 ચિતાસ ટીયર્સ, ચિત્તાના આંસુ. Long ago, a Zulu hunter was sitting under a tree. કેટલાય સમય પહેલા એક ઝૂલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. was sitting, past continuous tense. His name was Idi. Idi. E-D-I-E. Idi નો સ્પેલિંગ એવો છે. E-D-I-E. His name was Idi. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું. હરણના ટોળાને ચરતું જોયે છે અને પોતે પાછો શિકારી છે. ઈદી એનું નામ છે ને ઝુલુ એની જાતિ છે. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them." તેણે મનમાં વિચાર કર્યો, આ હરણ તો ખૂબ મજાના છે, પણ મારે એકાદને પકડવું હોય તો તેને પકડવા માટે ખૂબ દોડવું પડે. Can't there be an easy way to get one? શું તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? તો આમ વિચારતો એ ઝાડ નીચે બેઠો છે ને હરણના ટોળાને ચરતું જુએ છે, એટલે વિચાર આવે છે કે હરણ તો મજાના છે, પણ મારે એનો શિકાર કરવો હોય તો એની પાછળ દોડવું પડે, પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. એટલે વિચાર આવે છે કે કોઈ મને તૈયાર શિકાર કરે કેવી મજા આવે, તો એનો રસ્તો શું હોઈ શકે, એવું બેઠો બેઠો વિચારે છે. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. જો શું થાય છે, અચાનક તેને એક માદા ચિત્તાને એટલે કે માતા ચિત્તાને આ જે ચરતા પ્રાણીઓ છે, ચરતા હરણ છે, તેના તરફ ચૂપચાપ સરકતી જોઈ. માતા ચિત્તા હરણ તરફ ધીમે ધીમે સરકે છે. એ પ્રાણીઓને, એ હરણને ખ્યાલ ન આવે તે રીતે. Then she leaped and caught a deer. પછી તો તેણે છલાંગ મારી, કૂદી અને એક હરણને પકડ્યું. After some time, her 2 young cubs came out of the bush. થોડી વાર પછી તેના 2 બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા.
They all enjoyed their meal. તેઓ બધાએ તેમનું ભોજન માણ્યું. Edie's eyes brightened. ઈદીની આંખો ચમકી. આખું દ્રશ્ય જુએ છે બેઠો બેઠો. વળી પાછો કંઈક વિચાર આવ્યો હશે એવું લાગે છે. They sparkled with an idea. એક યુક્તિ સાથે એની આંખ ચબૂકી ઉઠી. He envied the cubs. તેને બચ્ચાની ઈર્ષ્યા થઈ. તેને બચ્ચાની અદેખાઈ આવી. શું? Can I be lucky as these beautiful cubs? શું હું આ રૂપાળા બચ્ચા જેવો ભાગ્યશાળી બની શકું ખરો? They got their food without any effort. તેઓ તેમનો ખોરાક મહેનત વિના જ પ્રાપ્ત કરે છે. Can I have a hunter like their mother? He thought. શું મારે તેમની માં જેવો કોઈ શિકારી હોઈ શકે? તેને વિચાર આવ્યો. તો એના બચ્ચાને તૈયાર ભોજન આરોગતા જોઈ ઈદીના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે કોઈ આ માતા ચિત્તા જેવો ગુલામ હોય તો હું બેઠા બેઠા આ ચિત્તાના બચ્ચાની જેમ મારું ભોજન માણી શકું. He decided to catch a young cub and train it to hunt for him. જો એને એક દુષ્ટ વિચાર આવે છે. કેવો વિચાર આવ્યો? He decided to catch a young cub and train it to hunt for him. તેને એક નાના બચ્ચાને પકડી અને પોતાના શિકાર માટે તેને તાલીમ આપવાનું નક્કી કર્યું. વળી પાછો કલ્પના કરે છે. Then I shall only say, oh my dear, go and kill a deer for me. પછી મારે માત્ર એટલું જ કહેવું પડશે, અરે મારા વહાલા, જા અને મારા માટે એક હરણ મારીને લાવ. my life will be very comfortable then. અરે પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. તે પોતાના આ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. He decided to follow cubs and steal one. ચલો હવે નક્કી કરી જ નાખ્યું છે. He decided to follow cubs and steal one. તેણે બચ્ચાની પાછળ પાછળ જઈ એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું. And from his experience, Edie knew that a cheetah never attacks a man. અને તેના અનુભવ પરથી એ જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ જાત પર હુમલો કરતો નથી. તો એ એના બચ્ચાને ચોરવું વધારે ઇઝી બનશે, વધારે સરળ બનશે એવું વિચારે છે. Therefore it was safe to steal a cub. તેથી તેના બચ્ચાને ચોરવું એ સલામત છે, જીવનું કોઈ જોખમ નથી. He followed the cheetah family till evening. તે ચિત્તા કુટુંબની પાછળ સાંજ સુધી જતો રહ્યો, સાંજ સુધી તેનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજ સુધીમાં એટલે કે સૂર્યાસ્ત થયો એટલે માએ પોતાના બચ્ચાને એક ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. કદાચ એને તરસ લાગી હશે, પાણીનું ઝરણું શોધવા માટે ઉપડી. Quickly the hunter picked up his net and spear and ran into the bush. તો ઈદી તો રાહ જોઈ રહ્યો હતો એટલે શિકારીએ પોતાની ઝાલ લીધી, ભાલો ઉઠાવ્યો અને ઝડપથી ઝાડી તરફ દોડી ગયો. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓ તેની સામે
તેમની ચમકતી આંખે જોઈ રહ્યા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે દોડી શકે તેમ હતા નહીં, નાસી શકે તેમ હતા નહીં. Edie threw the net over them and the cubs were caught. ઈદીએ તેમના પર ઝાડ પાથરી અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, it is always better to have two slaves instead of one. તેને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી અને એક જ બચ્ચાને પકડવાનું નક્કી કરેલું. પરંતુ તેણે વિચાર્યું, અરે, એકને બદલે બે ગુલામો હોય તો વધારે સારું. He dragged them with him and hid them under a big basket. તો તેણે બંને બચ્ચાને પોતાની સાથે ઘસેડ્યા અને hid them under a big basket, એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. એક મોટા ટોપલા નીચે સંતાડ્યા. The mother cheetah returned after a while. થોડી વાર પછી માતા ચિત્તા પાછી આવી. She did not find cubs. તેણે બચ્ચા ન જોયા. She looked all around. તેણે બધી બાજુ જોયું બચ્ચાની શોધ માટે. First of all, she became angry and jumped wildly. પહેલાં તો તે ખૂબ ધુઆપુઆ થઈ ગઈ અને પછી જંગલી બનીને કૂદવા લાગી. She sniffed all around. તે બધી બાજુ સૂંઘી વળી. But alas, she could not find her dear babies. ખલાસ, તેને પોતાના વહાલા બચ્ચાનો પત્તો લાગ્યો નહીં. પોતાના વહાલા બાળકોને શોધી શકી નહીં. At last she became sad and started crying. છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. તે આખી રાત રડતી રહી, એટલું રડતી રહી કે છેક બીજા દિવસના સાંજ સુધી રડતી રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. તે એટલું રડી કે તેના ગાલ પર આંસુના કાળા ડાઘા પડી ગયા. ડાર્ક સ્ટેઇન્સ, ગ્લોસરીમાં આવ્યું હતું ને, ડાર્ક સ્ટેઇન્સ, કાળા ધબ્બા, કાળા ડાઘા. She was still weeping. તે હજુ રડતી જ હતી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે આ માતા ચિત્તા એટલું મોટેથી રડી કે ગામમાં રહેતો એક ડાહ્યા માણસને તેનો અવાજ સંભળાયો. ખૂબ રડવા લાગી. પોતાના બાળકોને શોધી ન શકી એટલે એને આઘાત લાગ્યો હતો. He got angry with Edie. The old man understood what had happened. આ ઘરડા માણસને સમજાઈ ગયું કે શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. તેણે તરત જ પોતાની મજબૂત લાકડી લીધી અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, this old man
શાનો વોઝ વેરી વાઇઝ. ચાલો, તો આ ઘરડા માણસનું નામ શું હતું? શાનો. SHANNO. ધીસ ઓલ્ડ મેન, પછી કોમાં અલ્પવિરામ કરીને શાનો, એટલે કે આ ઘરડો માણસ છે શાનો હતો, એનું નામ શાનો હતું. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ. આ ઘરડો માણસ શાનો ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તેઓ પ્રાણીઓને ચાહતો અને પ્રાણીઓ વિશે બધી જ બાબતો જાણતો હતો. When Shannu found out the hidden cups, he knew that it was Edie's wicked idea. જો શાનોએ તો એના બચ્ચા શોધી કાઢ્યા. શાનોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે સમજી ગયો કે આ દુષ્ટ કામ ઈદીનું જ હોવું જોઈએ. He got angry with Idi. તે ઈદી પર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે તેની ઝૂંપડી તરફ દોડી ગયો અને બૂમો પાડી. I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. તો ઈદીની ઝૂંપડી એ દોડી જાય છે ને બહારથી બૂમ પાડે છે, હું તને ધિક્કારું છું ઈદી. આપણી જમાતનો દરેક જણ તને ધિક્કારે છે કારણ કે તું દુષ્ટ છે. We know that a hunter must hunt with his own strength and skill. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને કૌશલ્યથી, પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જમાતના, આપણી જાતના, આપણી નાતના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી આપણી જાતિને બદનામ કરી છે. તો શેનનો became very angry because he was a wise man. He also knew that this type of work could be done by only Idi, a wicked man. તો બરાબર એને ધમકાવે છે. શાનનો કે જે વાઇઝમેન છે, શાનનો અને ઈદી બંને એક જ જ્ઞાતિના છે, એક જ જમાતના છે, એની ઝૂંપડીએ જઈ બરાબર તેને ધમકાવે છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. આ શિકારી જમાતના બધા લોકો એકઠા થયા. They decided to drive away Idi from their village forever. તેમણે ઈદીને કાયમને માટે ગામમાંથી હાંકી કાઢવાનું નક્કી કર્યું. શાનો took the cubs on his shoulders and returned them to their mother. શાનોએ બચ્ચાને પોતાના ખભા પર ઉંચક્યા અને તેમની માતાને પહોંચતા કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. અને એની માતા ચિત્તાને જ્યારે બચ્ચા પરત કરવા જાય છે ત્યારે તેને જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાના કારણે માતા ચિત્તાના ચહેરા પર કાળા ડાઘા કે જે કાયમ માટે રહે તેવા પડી ગયા હતા. તો આ તો ઝૂલી જાતિના બે લોકો, ઈડી અને શાનનો,
ફિમેલ ચિત્તા મીન્સ કે માતા ચિત્તા એન્ડ હર ટુ કબ્સ. હવે ચિત્તાની વાસ્તવિકતા જોઈએ કે ચિત્તાની હકીકત શું હોય છે. તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશે વાસ્તવિક બાબત હકીકત. હાઇટ એની 100 સેન્ટીમીટર્સ હોય, વેઇટ 65 kgs 65 કિલોગ્રામ, વેઇટ એટ બર્થ જન્મ સમયે વજન માત્ર 300 ગ્રામ જેટલું હોય છે. એજ ઓફ મેચ્યુરિટી 2 years 2 વર્ષે એ પુખ્ત વયનું થઈ જાય. આઈડેન્ટિફિકેશન એની ઓળખ કેવી રીતે કરવી કે આ ચિત્તા છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. બીજું, ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વેર ધ લેપર્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ચિત્તાના બોડી પર ચિત્તાના શરીર પર છૂટા છવાયા કાળા ડાઘા હોય છે, જ્યારે દીપડાના શરીર પર ડાઘના ઝુમખા હોય છે. આની ઓળખ છે. હેબિટેટ નિવાસ સ્થાન, ક્યાં રહે. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. તો ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ ઇન આફ્રિકા. હાલમાં તે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. આપણે ભારતમાં પણ ઘણા ચિત્તા હતા, પણ 1950ની આસપાસ જે એક છેલ્લો ચિત્તા હતો એને શિકારીઓએ ગોળી મારી અને મોતને ઘાટ ઉતારેલ. હેબિટ્સ એની આદત કેવી હોય છે. જો હેબિટેટ HABITAT, હેબિટેટ એટલે નિવાસ સ્થાન અને હેબિટ્સ HABITS, હેબિટ્સ એટલે આદતો. હવે એની આદતો કેવી હોય છે, ટેવ કેવી હોય છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. જો ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, એ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તેની વધારેમાં વધારે ઝડપ પ્રતિ કલાકના 100 કિલોમીટરથી પણ વધારે હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. એની સ્પીડ 100 કિલોમીટરની હોઈ શકે પ્રતિ કલાકના, પણ આટલી ગતિ બહુ ઓછા અંતર માટે જાળવી શકાય. બિકોઝ ઇટ ઇઝ નોટ અ મશીન. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લિફ્ટ એઝ લોંગ એઝ 15 meters. કોઈક વાર તે આશરે 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. એઝ લોંગ એઝ 15 meters, 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિફ્ટ્સ અપ ટુ કેચ ઇટ. તે શિકાર પાછળ ચૂપચાપ સરકે છે એન્ડ ધેન લીપ, અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. જો આ ચિત્તા છે એના શિકારને સાચવી રાખતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાનું, એના બાળકોનું મૃત્યુ થાય છે. તો ચિત્તા એના ખોરાકને સંગ્રહી રાખતા નથી, એનો સંગ્રહ કરતા નથી, એટલે ક્યારેક શિકાર ન મળવાને કારણે, ભોજન ન મળવાના કારણે એ મૃત્યુમાં પરિણમે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. તે એકલ વાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે સમૂહમાં નથી રહેતો, ટોળામાં નથી રહેતો. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. અને બચ્ચા પુખ્ત વયના થાય એટલે તરત જ એ એના કુટુંબથી છૂટા પડી જાય છે, વિખરાઈ જાય છે.
ડાયેટ. ડાયેટ, DIET, ડાયેટ, ખોરાક. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ સસલા અને મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે. તેનો મુખ્ય ખોરાક કાળિયાર છે અને સસલા અને મોટા પક્ષીઓને પણ ખોરાક તરીકે આરોગે છે. કબ્સ, એના બચ્ચા. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. માતા ચિત્તા એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. લાંબા રૂપેરી એટલે કે ચાંદી જેવી રૂંવાટીવાળા બચ્ચા ખૂબ સુંદર લાગે છે. The mother calls them by giving a high-pitched whistle like bird. પક્ષીની જેમ એક તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માતા ચિત્તા પોતાના બચ્ચાને બોલાવે છે. અહીં પાઠ પૂર્ણ કરીએ છીએ. બરાબર આનું 3 વખત વાંચન કરવાનું છે, એટલે કે તમારે 3 વખત પાઠ અટેન્ટિવલી લિસન કરવાનો છે. અપેક્ષા રાખું કે બધા જ વિદ્યાર્થીઓ બરાબર પાઠને સમજશે.